તો ગાઈસ દક્ષુભાઈ અમારા સવારે 9 વાગ્યાના બેઠા છે. જો અત્યારે 9:45 થયા. 9 થી 9 12 કલાક ને ઉપર 1 કલાક 13 કલાકથી તું કન્ટિન્યુ બેઠો છું દક્ષ. એક જ ખુરશીમાં ને એક જ દક્ષુભાઈ મારી સામે કાતરિયા ખાય છે. દક્ષુભાઈ અમને બહુ હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. ચડ્ડી પહેરી આજે. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે મારા દક્ષનો ઓપરેશન કર્યાનો 5મો દિવસ છે અને પ્રતિક એને મસ્ત ફ્રૂટ ખવડાવે છે. હા ઓકે. સવારે મેં એને ચા ભાખરી ખવડાવી, હવે એના પપ્પા એને ફ્રૂટ ખવડાવે છે અને માંડ અમે બેસાડ્યો છે બેડ ઉપરથી અહીંયા. અને જે આ યુરિન બેગ છે ને, યુરિન બેગ એ 21 દિવસ ઘરે રાખવાની છે. અને મારા ભાઈ હજી એનર્જેટિક નથી હજી. અને આ બચ્ચા પાર્ટી જો અહીંયા તોફાન કરે છે. મારા ભાઈના 2 બચ્ચા આવ્યા છે અને મમ્મી પણ આવ્યા છે દક્ષને આરામ કરાવવા. અને ભાભીને હમણાં છોકરાઓને વેકેશન છે તો ભાભી બી આવ્યા છે. આજે મારા ભાભીએ જોયેલામાં ભારતીબેન અને આજે અમારા ભાભી સવારથી કામ પર લાગી ગયા હતા. તે આ ચોકડી બોકડી સાફ કરી નાખી, સ્ટોર રૂમ સાફ કરી નાખ્યો, ફ્રીજનું બધું સાફ કરી નાખ્યું અને બધું સફાઈ અભિયાન સ્ટાર્ટ કરી દીધી. હવે સાસુ વહુ બંને રસોઈ બનાવે છે અને હું ને પ્રતિક જેનિસને દક્ષને સંભાળીએ છીએ. આ છે અમારા રીશુભાઈ, ભણવામાં નંબર 1 છે કે આખી બુક્સ મળે રે અમારા ભાઈને. બોલો, ડોન છે રોકીભાઈ, ડોન છે રોકીભાઈ. ખાતો પીતો નથી એટલે જ તો એની બુકો મોડે રહે છે. તો ખાય એને ઊંઘ આવે. અમારા દક્ષુભાઈ મારી સામે કાતરિયા ખાય છે. દક્ષુભાઈ અમને બહુ હેરાન કરે છે, બહુ હેરાન કરે છે. ચડ્ડી પહેરી આજે. હા, બહુ દિવસ પછી અમારા ભાઈ ચડ્ડીમાં દેખાયા છે તમને ગાઈસ. બાકી તો ચડ્ડીમાં હોય જ નહીં ક્યાં. અને અમારા લાલજીભાઈને મસ્ત નવડાઈ ધોવડાઈને તૈયાર કરી દીધા છે. હવે રસોઈ બનાવીએ. ચાલો, દક્ષને બેઠા બેઠા રમવાનું છે તો એના પપ્પા શું રમાડે છે? જેનું 4 ચિઠ્ઠી રમાડે છે અને બધા મસ્ત મજાના 4 ચિઠ્ઠી રમે છે. અને દક્ષુભાઈ અમારા સ્કોર લખે છે કે દક્ષુભાઈ સ્કોર લખે છે. હવે આ બંને પહેલા ઉપર છે, આ લોકો 3 વાર ઉપર. ગાઈસ મારી મમ્મીએ મસ્ત મજાની ખીચડી બનાવી છે, એકદમ ટેસ્ટી. પણ મને યાદ નહોતું કે મારા ચોખાની બાધા છે અને મમ્મીને મેં કીધું કે મારી બી ખીચડી બનાવી દેજે. હવે અત્યારે એ લોકો ખાવા બેઠા ને ત્યારે મને યાદ આવ્યું કે મારા ચોખાની બાધા છે તો હું તો ભાખરી, શાક ને કાંદો ખાવા બેઠી. અને આ લોકો મસ્ત કરતા ખાતા જ જાય છે. મારા મોઢામાં પાણી આવતું જાય છે. મારા મોઢામાં પાણી આવતું જાય છે. અને આ લોકો છોકરાઓ વજીર રમાડે છે. પ્રતિક, મેં ઘરમાં કામ કરવાનું હોય તૈયાર થઈને ફરે તો કામ કોણ કરે? ઘરમાં કામ કર તૈયાર થઈને કરવાનું. પણ હું પરવારું 4 વાગે તો કઈથી તૈયાર થઉં? 4 વાગે આવું તૈયાર થઈ જવાનું. ઓ અત્યારથી હજી વાર છે. તો ગાઈસ પ્રતિક છોકરાઓને બિઝનેસ લેવા લઈ જાય છે. બિઝનેસ, અરે પડી જઈશ. તો ગાઈસ મસ્ત મજાનો રેડી થઈ ગયા છે અને અત્યારે મહેમાન આવે છે એટલે રેડી થઈ ગઈ. બાકી તો મારો લેંગો જબ્બો જે ઘરમાં પહેરું છું એ જ હોય છે. અને પ્રતિકને મેં થમ્સઅપ લેવા મોકલ્યા છે છોકરાઓ માટે થોડું રમવા માટે બિઝનેસ લઈને. એટલે દક્ષુ બેઠો રમે અને મમ્મીને ભાભી પરવારીને અહીંયા બેઠા છે. હમણાં બહુ બધા મહેમાન આવ્યા છે દક્ષની ખબર જોવા. એટલે હમણાં તો આટલું આખું વીક એવું જ ચાલશે, બધા મહેમાનો આવ્યા જ કરશે. તો કાંઈ નહીં, ચાલો આજનો બ્લોગ અહીંથી કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ અમારા જીયાબેન આવ્યા છે, અમારા ઘરે પધાર્યા છે. જીયાબેન, માસી, મામી, અલા મામી, આ માસી, આવો. અમારા વૈસુબેન ભાઈઓ સુતો છે એમ ને? બેસો. જેનિશ ભાઈઓ બહાર ગયો છે. તો ગાઈસ મમ્મી, માસી ને બધા આવ્યા છે, મારી બેન ને બધા. તો મસ્ત મજાના ગરમા ગરમ સમોસા લઈ આવી. હવે એ લોકોને મસ્ત નાસ્તો કરાવો. તો ચાલો ફટાફટ નાસ્તો કરીએ.
તો ગાઈસ આજે તો બહુ બધા ગેસ્ટ આવ્યા હતા અને બહુ બધા દક્ષની ખબર જોવા આવ્યા હતા. તો અત્યારે અમે 6:30 વાગે ચા પાણી નાસ્તા કરીએ છીએ. બોલો બધા ગયા ત્યારે કે ભારતીબેન જાવ છે બેન? અને અમારા દક્ષુભાઈ ફ્રી ફાયર રમી રહ્યા છે. બતાવો ફ્રી ફાયર બતાવો. સારું છે બેટા તમને તબિયત? હવે બધાને થેન્ક યુ કહી દે. બધાએ તને બહુ ફાઇન કોમેન્ટો કરી છે દક્ષ. તો મારા દીકરાને સારું થઈ જશે એવી જલ્દી સાજો થઈને ક્રિકેટ રમવા આવશે. બોલો સેવા કરવા આયા છે દક્ષુભાઈની જોડે જોડે જમાઈની બી સેવા થઈ રહી છે. હા આપો બિસ્કિટ આપો. અને બચ્ચા પાર્ટી ગેમ રમે છે. આપ તો ગાઈસ આજે તો બહુ જ બધા ગેસ્ટ આવ્યા. મારા માસી નણંદ ને બહુ બધા લોકો આવ્યા હતા અમારા દક્ષભાઈની ખબર જોવા માટે. તો હમણાં જસ્ટ 6:30 વાગે ફ્રી થયા, ચા પાણી કર્યા. હવે થોડું ચાલવા જવું છે. પ્રતિક છે તો ચાલી આવો. પછી 5 તારીખથી તો પ્રતિકની સ્કૂલ ચાલુ થશે તો ચાલવા બી નહીં જવાય. તો અત્યારે થોડું ચાલી આવીએ. અને મમ્મી ને ભાભી છે એટલે મારે કામની તો ટોટલી શાંતિ છે. મારા ભાભી બધું શું કામ કરી લે છે બોલો. તો કંઈ નહીં, હવે આવતીકાલે તો ભાભી બી જતા રહેવાના છે. એમને હવે નથી ગમતું તો મમ્મી તો રહેવાની છે 10-15 દિવસ. મમ્મી જ્યાં સુધી તો જેની દક્ષને વેન નહીં કાઢે ને ત્યાં સુધી મમ્મીને અહીંયા જ રાખવાની છે. તો ગાઈસ બંને વેવાણો લૂડો રમે છે. ભાભી અને હું અમે 4 જણા અત્યારે ફ્રી થયા અને લૂડો રમવા બેઠા. મમ્મી પેલા ઘરેથી અહીંયા દક્ષની ખબર જોવા આવ્યા અને અમે એમને લૂડો રમવા બેસાડી દીધા. મારો વારો આવ્યો. ચાલો 6 એકલાય 2 વાર આવ્યા. ઓ મારે તો એક જ આવ્યો એટલે એક. હવે તમારો વારો. દક્ષને ભૂખ લાગી છે ને તો હું તો બેસી જ રહી છું. એની માટે ભાત બનાવવાનો છે. એક લૂડાની ગેમ કમ્પ્લીટ કરો પછી. તો ગાઈસ બહુ દિવસ પછી અમારા દક્ષુભાઈ એમનો ફેવરેટ વઘારેલો ભાત અને દહીં ખાય છે. એ ભાઈ અહીંયા બેઠા છે અને હું એને સરસ જમાડું છું. અને આ બધા અહીંયા શું રમો છો? બિઝનેસ રમે છે બધા. હીરો નવો વેપાર રમે છે. નવો વેપાર. અને જેનિશભાઈ તો નાંગા પૂંગા છે એટલે બતાવાય એમ જ નથી. તો ગાઈસ દક્ષુભાઈ અમારા સવારે 9 વાગ્યાના બેઠા છે. જો અત્યારે 9:45 થયા. 9 થી 9 12 કલાક ને ઉપર 1 કલાક 13 કલાકથી તું કન્ટિન્યુ બેઠો છું દક્ષ. એક જ ખુરશીમાં ને એક જ જગ. ના ચાલે બેટા. આરામ કર. 2 કલાક બેસ, 2 કલાક આરામ કર બેટા. આવું થોડું ચાલે. જા હવે સુઈ જા ફટાફટમાં દીકરા. બેડ પર જા. તને કમર દુખે બેટા અત્યારે. કમર સાચવવાની ઓપરેશનમાં. હા ચાલ બાય 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 બાય. અને અમારો દક્ષભાઈ આ જ પોઝિશનમાં બેસી રહે છે. ઓકે ચાલો સુઈ જા હા બેટા. અને હવે અમારા લલ્લા અને અમારા ભાભી અહીંયા મસ્ત વાસણ ઘસે છે અને પરવારી ગયા જમીને. હવે મારે ખાલી પોતું બાકી છે. પોતું મારી દઉં પછી સુઈ જઈએ.